મેં પારકાને પોતાના બનાવ્યા ને એટલે જ મારી આ હાલત થઈ છે. જો તમારી અને બાની વાત માન્ય હોત ને તો આ દિવસ જોવાનો વારો ન આવે. કઈ નહીં, જે થવાનું હતું ને એ થઈ ગયું. તમે ઘરે આવી ગયા ને એ સૌથી મોટી વાત છે. બરાબર? અમિત, સવારનો ભૂલ્યો જે હાંજે પાછો આવે ને એને ભૂલ્યો ન કહેવાય. વાંધો નહીં, અનુભવ થઈ ગયો ને તને કે પારકા ઈ પારકા ને પોતાના ઈ પોતાના. હે, ભલે જે ભૂલ થઈ ગઈ હોય પણ હવે છે ને ધ્યાનથી નોકરી કરજે. જે મળે ને એમાં આપણે હંધાઈ ખાવું. હા બા. અને મારે તને કેવું છે, રાકેશની એ નોકરી છૂટી ગઈ છે. અમે કેમ દાડા કાઢીએ છે અમારું મન જાણે છે. શું વાત કરો છો તમે? હા બેટા. ભાઈની નોકરી છે? જય શ્રી કૃષ્ણ બા.